આજરોજ સમર્પણ શાળા પરિવાર દ્વારા આયોજિત વાલી મીટિંગમાં ઉપસ્થિત ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓનો હું રાઠોડ ભૂમિ સમર્પણ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। તો હું આજે આપ સર્વને અમારા ધોરણ 10 વિશે કહેવા માંગુ છું। તો હું આશા રાખીશ કે તમે બધા શાંતિપૂર્વક સાંભળો। હું વર્ષ 2023માં જ્યારે ધોરણ 10માં આવી ત્યારે મારા સગા સંબંધીઓ અને મારા મિત્રો મને એવું કહેતા કે ધોરણ 10 એ ખૂબ અઘરું છે, ખૂબ મહેનત કરવી પડે છે ત્યારે પાસ થવાય છે, અને આ વાતનો ડર મને ખૂબ લાગતો હતો। આ વાતના ડરથી હું ખૂબ ચિંતિત થઈ ગઈ હતી, પણ અમારા ધોરણ 10ની શરૂઆત થઈ અને આ ડર ધીમે ધીમે દૂર થવા લાગ્યો, અને આ ડર દૂર કરવામાં અમારા હરદેવ સર અને હિરેન સરનો અસીમ ફાળો છે। અને અમારા ધોરણ 10માં અમારી પાસે એટલી બધી મહેનત કરવામાં આવી કે અમે સરળતાથી ધોરણ 10 પાસ કર્યું, અને મારે જેમ કે 65 ટીઆર સુધી રિઝલ્ટ આવ્યું છે, તેમાં અમારા હરદેવ સર અને હિરેન સરનો અસીમ ફાળો છે। અઠવાડિયા ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, માસિક ટેસ્ટ વગેરે ટેસ્ટો ઉપર ટેસ્ટો લેવામાં આવતી। ઘણી વખત તો અમને એવા પણ વિચાર આવતા કે ભણવાનું બંધ કરી દઈએ, પણ હરદેવ સર અને હિરેન સરે અમને એટલું પ્રોત્સાહન અને એટલી હિંમત આપી કે અમારા ખોટા વિચારોને તોડી પાડ્યા। ધોરણ 1 થી 9ની પરીક્ષા તો અમે આ જ સ્કૂલમાં આપીએ છીએ, પણ ધોરણ 10 એ અલગ હોય છે, બીજી સ્કૂલમાં જવાનું હોય છે। ત્યાં આપણી બાજુમાં કોણ બેસવાનું છે, કયો ક્લાસરૂમ હશે, તેની આપણને કોઈ જાણ નથી રહેતી હોતી, તેથી જ બધાને ધોરણ 10માં આવવાથી ડર લાગે છે। પરંતુ ખરેખર ધોરણ 10માં આવવાથી ડરવું ન જોઈએ અને પૂરી મહેનત કરવી જોઈએ, જેથી આપણે ધોરણ 10 સરળતાથી પાસ કરી દઈએ। જ્યારે અમે બોર્ડનું પહેલું પેપર દેવા ગયા ત્યારે અમને ખૂબ ડર લાગતો હતો કે શું થશે, પેપરમાં શું લખશું, પણ અમે જેટલી મહેનત કરી હતી અને અમારી પાસે પેલા જે પેપર લેવામાં આવતા સ્કૂલમાંથી એમાંથી ઘણું પૂછાયું હતું, તેથી અમે સરળતાથી બોર્ડના પેપર લખ્યા। અહીં ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓને હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તમે સ્કૂલમાં જેટલું કરવામાં આવશે તેટલું તમે સરળતાથી કરી લેશો, બધા ચેપ્ટર ક્લિયર કરી લેશો તો તમે પણ સરળતાથી બોર્ડના પેપર લખી શકશો। અને તમે બધા મારી સ્પીચ શાંતિપૂર્વક સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।